તો ગુજરાત ફર્સ્ટની ટીમ ભવનાથમાં પહોંચી છે અને અહીંયા જૂનાગઢમાં ભવનાથના મેળામાં પોલીસ પણ સઘન ચેકિંગ કરી રહી છે। ભવનાથના મેળામાં બીડીડીએસ ટીમ દ્વારા તપાસ તેજ થઈ। રોપવે ગ્રાઉન્ડ ફ્લોર પર બીડીડીએસ દ્વારા ચેકિંગ કરાયું હતું। ડોગ સ્ક્વોડ અને હાઈટેક ડિવાઇસથી ચેકિંગ કરાયું। મેળા સ્થળે અલગ અલગ જગ્યાએ સતત તપાસ કરવામાં આવી રહી છે। મહાશિવરાત્રિના મેળાની અંદર લાખોની સંખ્યામાં ભક્તો મેળાની અંદર આવી રહ્યા છે, ત્યારે પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે। પોલીસ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત કરી રહી છે અને ડોગ સ્ક્વોડની જે ટીમ છે એ અત્યારે જે ગિરનારની તળેટીમાં આવેલો રોપવે છે ત્યાં પણ સતત ચેકિંગ કરી રહી છે। સ્વાભાવિક છે કે ભક્તો અને જે મેળાની સુરક્ષાની જવાબદારી છે પોલીસના સિરે છે, એટલા માટે આપ જોઈ શકો છો કે જે રોપવેનું જે મેન એન્ટ્રી ગેટ છે ત્યાં ડોગ સ્ક્વોડની ટીમ અને બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે એમના દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કારણ કે સામાન્ય દિવસો કરતાં અત્યારના દિવસોની અંદર જે ભક્તો હોય છે એમાં વધારો જોવા મળતો હોય છે અને કોઈ પણ સુરક્ષામાં ચૂક ન રહી જાય એની સંપૂર્ણ જવાબદારી ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે એમના દ્વારા સંપૂર્ણ તકેદારી અત્યારે રાખવામાં આવી રહી છે। અને જે પણ અહીંયા નાની મોટી કુંડાઓ છે કે જે પણ કોઈ બોક્સિસ હોય, કોઈ એવી અજાણી કોઈ વસ્તુ દેખાય ત્યાં એમના દ્વારા સતત સ્કેનિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન વિનોદ શર્માની સાથે જેડી ગુજરાતી, જૂનાગઢ, ગુજરાત ફર્સ્ટ।